આ ભૂંગળો છે આમાં ફિટ કરવાનો છે। અત્યારે આપણે જો બીજી મોટર પાડોશીની છે એ ચાલુ કરી દીધી છે। માનવને વાસી ખીહરની રજા છે। માનવને ડિમ્પલ શેરડીને બહાટી બોલાવે છે ને બા અમે બે ઘઉંમાં ભાગ પાડી લીધા અને પાણી ખૂટી ગયું છે તો આટા મારે છે। અત્યારે જો ચા પાણી પી લીધા છે અને બેન 2 દિનના મહેમાન છે। હવે જય માતાજી, બધાને સ્વાગત છે નવા વ્લોગમાં। અત્યારે વાગ્યા છે 9:30। અત્યારે 9:30 જો સિરેવી કરવીને વાડીએ આવતા રહ્યો છું ને આજે પાવાના છે ઘઉં। અમારે યાર વનિતા અને છોકરા બધા છે ને પંપોડા વગાડે છે। અહીંયા પંપોડાને બગડાટે બોલાવે છે। બસ હવે ઘડીક ખોરાક આપો ને આજે ઘઉંમાં આપણે પાણી વળવાનું છે તો ત્રણે આવેલા છે। મારે ડુંગળીમાં પછી દવા છાંટવા જવાનું છે। અમારા ખેડૂતની જાહેર છે, જાહેર પણ બહુ મસ્ત થઈ ગઈ છે ને આગળ તમને વિડીયોમાં બના રહેજો, ઘઉં બતાવશું। અત્યારમાં બધો ભૂંગળા ફિટ કરવાનું છે કરી નાખો પછી મોટર ચાલુ કરી દેવી। તો વિડીયો અમારા જોતા રહેજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ભૂંગળો છે આમાં ફિટ કરવાનો છે। સરસ મજાનો ગોઠવી દેવી। હવે કરી દો મોટર ચાલો। આપણે પાણી અત્યારે તો મોટર ચાલુ કરી દીધી છે અને કાલે ખીહર હતી। કાલે આપણે કંઈ વ્લોગ નહોતો બનાવ્યો। વ્લોગ ન બનાવવાનું કારણ એ હતું કે જ્યાં અહીંયા ટેપ વાગતા હતા ને એટલે ભાઈ કોપીરાઇટ આવે એટલે આપણે કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો અને બહાર આપણે ક્યાંય ગયા નહોતા। નેચરમાં આવડા પંપોડાની બહાટી બોલાવે છે ને મોટર તો ચાલુ કરી દીધી છે। મોટર જો ચાલુ કરી દીધી છે અને પાણી જાય છે ને છોકરા બે જો એલ્પામાં રમે છે ને વનિતા ઊભી છે ને આપણા ઘઉં જો મિત્રો આવા થઈ ગયા છે, મસ્ત નીંગલીને મસ્ત થઈ ગયા છે। અત્યારનું વાતાવરણ કંઈક જો આવું છે બધું। એક મોટર આપણે અહીંયા ચાલુ કરી દીધી છે ને બીજી ઓલી ઓરડી છે અહીંયા કવો છે, પડોશીની મોટર ચાલુ કરવાની છે તો મારે એ બાજુ જવાનું છે, ત્યાં આગળથી પાણી વળવાનું છે। આજમાં ઘઉં પાવાના છે। અત્યારે આપણે જો બીજી મોટર પાડોશીની છે એ ચાલુ કરી દીધી છે ને જો અત્યારે પાણી આમ જાય છે ને ઓલી મોટર ઓલી પાસે ચાલુ છે ને આ મોટર અહીંયા ચાલુ છે। હવે જવા દેવી પાણીએ। હા, લઈ લીધો છે પાવડો। હવે જઈએ આપણે પાણીએ। માનવને વાસી ખીહરની રજા છે, એને અહીંયા વાડીએ લેતા આવ્યા છે। રાહુલ ને શિવાલી 2 ભારું કર્યા છે, ડિમ્પલ ને માનવ 2 ભાઈ અમારે હારે છે 2 ભારું। રેહે નાખું કે હવે આમ પાણી વળે છે। એટલે બધા નાખું વાળવા થોડું જવાય, પાવડો છે અહીંયા નાખું રહેવું જોઈએ। માનવને ડિમ્પલ શેરડીને બહાટી બોલાવે છે ને એને બા આમ વાળે છે પાણી અને આપણું પાણી જાય છે અહીંયા। 2 ભાગ પાડી લીધો, 2 નોખા થઈ ગયા। 2 જણે ઘઉંમાં ભાગ પાડી લીધો। આ ઘઉં એના ને આ ઘઉં મારા
એ તો હું મારા ઘઉંમાં પાણી વાળું છું ને એ એના ઘઉંમાં પાણી વાળા છે. આ ડિમ્પલ ડિમ્પલ બેન તો વાલ ખોલતા શીખે છે અને ખોલી નાખ્યો. કેમ અહીંયા વાલ ખોલી નાખ્યો છે અને ઓલા પણ વાલ છે જે આપણે હવે બંધ કરી દેવી. એમાં જો 100 હરિયા પીધા ને ત્યાં ઉલાળો પૂરો થઈ ગયો છે અને આવડા અત્યારમાં ભૂચા થઈ ગયા. તો એમાં ડિમ્પલ ને બા ને માનવ ને બધા કુરકુરિયાની ઝપટ બોલાવે છે. એક ઉલાળો પૂરો થઈ ગયો છે. અત્યારમાં જાહેરમાં 500 હરિયા પાઈએ ને 100-7 હરિયા આના પીધા એટલે પાણી પૂરું થઈ ગયું છે. આપણે એક મોટર ચાલુ છે એનાથી પાણી વેળા કરવી. ઉલાળો ચડે એટલે પછી આમાં પાણી ચડાવી દેવું પાછું. અમે બે ઘઉંમાં ભાગ પાડી લીધા. એને તો પાણી ખૂટી ગયું છે અને મારે એ પાણી ચાલુ છે. બે જણે ઘઉંનો પાક પાડી લીધો. આપણે પાણી ચાલુ છે. ઘરના ઘઉં છે એમાં એના પાણી ખૂટી ગયું છે તો આટા મારે છે. આપણે પાણી વાળી દઈએ છીએ. અત્યારે વાગી ગયા છે 11 ને આપણે અડધા ઘઉં પી ગયા છે અને અડધા બાકી છે. આ બાજુ છે એ 7-8 હરિયા બાકી છે ને આમાં આગળ છે એમાં 10-12 બાકી છે. ને ચા પાણી આવી ગયા છે તો હાલો બધા ચા પાણી પીવા. ચા પાણી પી લેવી અને બાકી છે એ આપણે ઘઉં પાઈ દેવી. અને ઓલા કવામાં પાણી ખૂટી ગયું હતું એનો અત્યારે ઉલાળો લેવાનો છે તે ઉલાળો લઈ લેવી. પાછી મોટર ચાલુ કરી દીધી છે. આ ભાગ છે એ બાકી છે ને આમાં 100-7 હરિયા પાયા હતા ત્યારે પાણી ખૂટી ગયું હતું. 20 હરિયા છે એટલે 12-13 બાકી છે આમાં પાવાના છે. ને ચા પાણી આવી ગયા છે. આપણે કોકો કેટલી એમ લઈને આવતા તો ગ્લાસમાં લઈને આવી. અત્યારે જો ચા પાણી પી લીધા છે ને ડિમ્પલના બા ચા પીવે છે ને ડિમ્પલને માનો બે રમે છે. એને જોતો છે હવે ફોન. એને આપી દો ફોન ને હું એ તો પાણી વાળો. કેમ ડિમ્પલ? હા કરે. કેટલા દી રોકાવાનું છે હવે? હે મારે બેન 2 દીના મહેમાન છે. હવે 2 દી પછી એને પાછા નિશાળે મેકવા જવાના છે. 2 દી પછી વ્યા જાય ભણવા. પછી કાંઈ આપણા વિડીયોમાં દેખાય છે નહીં ને અમારું ઘર આખું સોનું સોનું થઈ જાય. આમાં ઢીંગો ગયું. કા ઢીંગો? અત્યારે વાગી ગયો છે 1:30 અને આપણા પોણા ઘઉં પી ગયા છે અને 10 હરિયા બાકી રહી ગયા છે. હવે કાલે સવારમાં લાઇટ આવે ત્યારે પાછા ઉલાળો લઈ જઈશું. અને અત્યારે હવે બપોરા કરીને ઓલી વાડીએ ડુંગળીમાં દવા છાંટવા જવાનું છે. તો જો અહીંયા બધું મેકવાની તૈયારી હાલે છે. બધું મેકી દે એટલે ઘર ભેગા થઈ જાય. મિત્રો વિડીયોમાં તમે આગળ જોયું એમ કે અમે ઘઉંના ભાગ પાડી લીધા તો એવું કાંઈ છે નહીં. કાંઈ થોડુંક ક્લિક બેટ કર્યું હતું ને 2 મોટર ચાલુ કરવાની હતી એટલે આપણે એને લઈને આવ્યા હતા અમારા ઘરનાને. એક મોટરે એ પાણી વાળત ને એક મોટરે હું વાળત. અહીંયા આપણે પાણી ખૂટી ગયું હતું એટલે 10 હરિયા કવાયથી પીધા હતા ને બાકીના ઓલા કવાયથી પાઈ દીધું છે બધું. 10 હરિયા બાકી રહ્યા છે. કાલે સવારમાં આવીને ઉલાળો લઈ જઈશું. તો એવું બધું હતું. અત્યારે તો ઝાપો ખોલે છે અને આપણી ગાડી થઈ ગઈ છે તૈયાર. અત્યારે પોકી ગયા છે ઘરે. હવે એને ઘરે આવી ગયા છે ને બપોરા કરી લેવી. અને બપોરા કરીને પછી ડુંગળીમાં દવા છાંટવા વયો જાઓ. ડુંગળીમાં દવા છાંટવાની છે હવે છેલ્લી વારમાં. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો બપોરા કરવા બેસી ગયો છું અને બપોરામાં છે રોટલા રોટલી ને થેપલા છે અને બટાટાનું શાક છે ને સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા. અત્યારે માખીનો ત્રાસ થોડોક વધી ગયો છે તો અત્યારે બપોરા તો કરી લીધા છે ને બપોરા કરીને નવરો થઈ ગયો છું. અને વિડીયો મિત્રો બહુ લાંબો થઈ જાય છે એટલે
અહીંયા આપણે વિડીયો પૂરો કરવો છે અને અત્યાર પછી જવાનું છે ડુંગળીમાં દવા છાંટવા માટે. એનો વ્લોગ આપણે અલગ આવશે, આના પછી એ વિડીયો આવશે, તો એના માટે ઇંતજાર કરજો. અને આ વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈશું. ને ખરેખર જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.